શ્રીનાથજી બાવાની કંદરાની મધ્યમાં સ્વયં પ્રભુ છે, એ છે દસમ સ્કંદના પ્રતીક રૂપે, કે જ્યાં નંદસ્તાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, સાક્ષાત ઠાકોરજીનું પ્રાગટ્ય. એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. શ્રીનાથજી બાવાના ફરતે એક સર્પ છે. એમ કહેવાય કે સમય થાય અને સર્પ કાચલી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. મોહથી અંધ બનેલો જીવ મોહ મરે તો મુક્તિનો અનુભવ કરે. એકાદશ સ્કંદના પ્રતીક રૂપે. અને શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ એ 12મો સ્કંદ આશ્રય લીલા છે, જેનાથી ભગવાન પોતાના શરણે જીવને બોલાવી રહ્યા છે. આમ 12 સ્કંદ જ્યારે તમે શ્રીનાથજી બાવાના દર્શન કરો ને, રોજ હવેલીમાં આવીને જ્યારે શ્રીનાથજીના દર્શન કરો ને, તો સાક્ષાત પ્રગટ રૂપે ભાગવતજીના દર્શન તમને થાય છે. શ્રીનાથજીના દર્શનનું આ ફળ, ભાગવતજીના પારાયણનું ફળ એકવાર શ્રીનાથજી બાવાના દર્શન માત્રથી મળી જાય છે. આઈએ પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ એને અધિકાર લીલા કહેવામાં આવે. અધિકારી વક્તા અને શ્રોતાની ચર્ચા ભાગવતજીના પ્રથમ સ્કંદમાં છે. ગઈકાલે જ મેં વાત કરી હતી, કથા એ જ છે, પણ કયા અધિકારી વક્તાના મુખે શ્રવણ કરવામાં આવે એવું ફળ મળે. અને પ્રથમ સ્કંદમાં અધિકારની ચર્ચા. અધિકાર શબ્દ બે રીતે આપણે વાપરીએ. એક હકના રૂપમાં, આના ઉપર મારો અધિકાર છે, અને બીજું પાત્રતાના રૂપમાં, કદાચ આનો અધિકાર નહીં હોય, આ પાત્ર નહીં. બે રીતે અધિકાર શબ્દ વાપરવામાં આવે. ભાગવતજીમાં પ્રથમ સ્કંદ એ પાત્રતાના રૂપમાં વાપરવામાં આવ્યું છે. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. આપણે કહીએ કે પહેલા યોગ્ય બનો, પછી અપેક્ષા રાખો. યોગ્યતાની વાત પ્રથમ સ્કંદમાં, અધિકારની ચર્ચા. ગામમાં 20 ઇંચ વરસાદ પડ્યો હોય, પણ જે કોડિયું ધાબા અગાસી પર પડ્યું હોય તો કોડિયામાં કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર કહેવાય. કથા તો થઈ રહી છે, જેવો તમારો અધિકાર, જેવા અધિકારથી શ્રવણ કરશો એવું કથા ફળ આપશે તમને. 19 અધ્યાયમાં પ્રથમ સ્કંદ છે. 1 થી 3 અધ્યાયમાં હિનાધિકાર, 4 થી 6 અધ્યાયમાં મધ્યમાધિકારીની ચર્ચા, અને 7 થી 19 અધ્યાયમાં ઉત્તમાધિકારીની ચર્ચા કરી છે. મહાપ્રભુજીએ ભાગવતજીના 7 પ્રકારે અર્થ કર્યા છે. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદેક્ષરે એકાર્થ સપ્તધાજાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે અર્થ મહાપ્રભુજી બતાવે ભાગવતજી. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદે અને અક્ષરે. અક્ષર અક્ષરના અર્થ મહાપ્રભુજીએ ભાગવતજી પરની ટીકા સુબોધનીજી લખી છે, અને સુબોધનીજીમાં અર્થો કર્યા. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી, આ બંને જગ્યાએ ભાગવતજીના અર્થો મહાપ્રભુજી પ્રગટ કર્યા છે. ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ સમાજમાં કોઈ આદર આપ્યો હોય તે શ્રી વલ્લભાચાર્યજી આપ્યો. કારણ કે 3 ગ્રંથો પ્રમાણ રૂપે સ્વીકૃત હતા, બ્રહ્મસૂત્ર, વેદ અને ગીતા. પણ મહાપ્રભુજી એવા આચાર્ય હિન્દુ ધર્મના થયા કે જેમણે ભાગવતજીને પણ ચોથા પ્રમાણ ગ્રંથ તરીકે સ્વીકૃતિ અપાવી. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. મહાપ્રભુજીએ પ્રમાણિત કરીને બતાવ્યું કે જે વાત વેદમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, એ જ ગીતાજીમાં છે, અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજી છે. ચારેયને એક વાક્યતા કરીને બતાવી, અને ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સમાજમાં આપ્યું. જો સંસ્કૃતમાં જે બધું લખાયું હોય એ બધું જ ઓથેન્ટિક નથી હોતું, એ બધું જ ધર્મ નથી હોતું, એ બધું જ પ્રમાણિત નથી હોતું. પ્રમાણ રૂપે કઈ વાતને સ્વીકૃતિ અપાય શાસ્ત્રોમાં અને આચાર્યોમાં એની ચર્ચા છે. અને મહાપ્રભુજીએ ભાગવતજીને પણ એક બહુ મોટું કાર્ય, આ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃતિ અપાવવાનું શ્રી મહાપ્રભુજીએ કર્યું. आइए प्रवेश करते हैं प्रथम स्कंद में. प्रथम स्कंद में प्रथम श्लोक में मंगलाचरण કર્યું છે વ્યાસજી. આ એક શ્લોક એવો છે, અનેક અનેક ટીકાઓ આ શ્લોક ઉપર લખાઈ છે. ભાગવતજીનું બીજ આમાં છે. વેદનું બીજ ગાયત્રી છે, અને ભાગવતજી વેદ રૂપી કલ્પવૃક્ષમાં ઉગેલું ફળ છે. વૃક્ષનું જે બીજ હોય ને એ જ બીજ ફળમાં ઠળિયા રૂપે આવે. તો ભાગવતજીનું બીજ પણ ગાયત્રી છે. આ પ્રથમ શ્લોકને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. એટલે કે ગાયત્રી મંત્રમાં જે વાત છે એ જ વાત
ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકમાં છે. કારણ કે ગાયત્રીની જે બીજ રૂપ છે ગાયत्री मंत्र, એનો જ વિસ્તાર આ ભાગવતજી છે. आइए गान करें फिर अवगाहन करें. जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थे स्वभिज्ञस्वरा तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्त कुहकम् सत्यं परम धीमहि. सब बोले सत्यं परम धीमहि. सत्यं परम धीमहि. सत्यं परम धीमहि. સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. બ્રહ્મ કોણ છે? જે પરમ સત્ય રૂપ છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ સત્ય. ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી અને ભગવાનને સત્ય રૂપ કહ્યા છે. કૃષ્ણને સત્ય રૂપ કહ્યા છે. જેનું ધ્યાન ધર્યો ને મન એવું થવા લાગે. એટલે બહુ મહત્વનું છે કે તમારા મનમાં ચિંતન શેનું ચાલે. આખો દિવસ તમારા મનમાં વિચાર શું આવે છે? અને એમ કહેવાય કે રાતના સૂતી વખતે આંખો બંધ થતી હોય ને એ ઘડીએ જે મનમાં વિચાર આવતા હોય એ વસ્તુની પ્રધાનતા તમારા જીવનમાં તમે સ્વીકારી લો. બહુ મહત્વનું છે. જો એક ખોટું ચિંતન, ભગવદ ગીતામાં તો આખો ચાર્ટ આપ્યો. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એક વિષયનું ચિંતન માણસને પતન સુધી લઈ જાય છે. અને એટલે તમારું મન શેનું ધ્યાન ધરે છે? એમ કહેવાય, શાસ્ત્રોએ કહ્યું કે આટલી વસ્તુ માણસનું ઘડતર કરતું હોય છે. તમે આજે જેવા છો એવા કેમ છો એની પાછળ આટલા કારણો શાસ્ત્રો યાદ રહે. જન્મ કર્મ ચ સંસ્કાર જલ અનેક અનેક વસ્તુ કારણ આપ્યા છે. હમણાં એની ચર્ચા નથી કરતું, સમય અભાવ છે. આ પ્રથમ શ્લોક પૌરાણિક ગાયત્રી છે. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ. જેમ ગાયત્રી મંત્રમાં તમે બોલો છો તત્ સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એમાં સવિતુ શબ્દ આવે અને સવિતા શબ્દ આવવાથી લોકોએ દેવીની ભાવના કરી. મહાપ્રભુજી તો કહે છે આ તો પરબ્રહ્મનો મંત્ર છે. સવિતા કોણ છે? સુતે પ્રસૂતેતિ સવિતા, જેનાથી જન્મ આદિ થાય છે. તો આ મંત્ર આ શ્લોકમાં કહ્યું જન્માદ્યસ્યતઃ. જન્મ આદિ જેનાથી કોણ છે? આ કે બ્રહ્મ. બ્રહ્મથી આ બધું પ્રગટ થાય છે.